ભજનમાં? શું મજા આવી? એ ભજન હતા, નામ ના લેતા હોય, મને ભજનમાં લઈ ના જતા બીજી વારથી. શું કેવા સરસ ભજન હતા. શું ભજન? ઈ ભજન કહેવાય? ભજનના નામે તમે લોકો બોલિવૂડના ગીતો ઉપર મંડ્યા હતા બધા. તે એમાં જ મજા આવે. તો તાલ મિલાવતા હતા. શું તાલ? એવું ગીતો હોય? નખરાળી વહુને દેતો જા આશીર્વાદ દેતો જા, એ ભજન હતા? હા, એ ભજન જ કહેવાય. કેવી મજા આવે. એ ભજન ના કહેવાય. તો ભજન જ કહેવાય. તમને શું ખબર પડે? કોક દિવસ આય તો ખબર પડે ને. જવા દે તું. પ્રસાદી લીધી કે નહીં? તે શું પ્રસાદી? એ પ્રસાદી કહેવાય. પ્રસાદીના નામે સમોસા વેચો છો, સમોસા ખાવ છો બધા, અને એમાં પ્રસાદી જ કહેવાય. અધૂરું પૂરું, અધૂરામાં પૂરું. એક ઊભી થઈને કે એ ચા મૂકો ને સમોસા જોડે, એ તો મજા આવે. તાન ચડે એટલા માટે શું ભજન તાન સરસ ચડે? ગવાય. અને આ ડોશીઓ ભજનમાં આવે, ઘરમાં તો કામ થતું ના હોય, બહુના તો હાથ બટાવાના આવે, અનિયાજી આમાં તને શું ખબર પડે? એ તો તાન ચડ્યું હોય. ભજન કર તો અને ખબર પડે ને. પેલા તો જાણે ઢમ 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 કોણ હતા એ ઢોલ વગાડ, સ્પેશિયલ ઢોલ વગાડવા હા, લે તને ખબર નથી? બેન કાયમ સ્પેશિયલ ઢોલ વગાડવા માટે આવે છે. ઢોલ વગાડવા? તમે લોકો છે ને ભજનોના નામે કિટ્ટી પાર્ટીઓ કરો છો. તને એવું જ લાગે. તમે કીટા પાલટા કરો ને એટલે તમને એવું લાગે. સારું, તે પ્રસાદી ના લીધી ને તો કઈ નહીં. તને એક વાત ખબર પડી? શું? એટલે બાજુવાળા કરે ને, મારા દીકરાની બહુ પ્રેગ્નેન્ટ છે. જોયું? આ તમે ભજનો એટલે ઓલી ડોશી કુચર કરીને વાતો તે કરતી તો હતી એ ને? બાને ભેગા થયા હોય તો થોડીક તો વાતો હોય ને પછી. શું પછી થોડી વાત આવી બધી પંચાયત કરવા જાવ છો તમે પણ એવું ભજનના તો નામે? થોડું ઘણું તો હાલ્યા કરે એવું. શું હાલ્યા કરે? મેં તો વિચાર્યું તું ભજનમાં જઈશ ને તો મારું મગજ શાંત થશે. આ તો ગોટાળે ચડી ગયું મારું મગજ કે આ બધા ભેગા થઈને કરે છે શું અરે ભજનમાં? એમાં જ મજા આવે. તને શું ખબર પડે? હારે વળી જાઓ હવે પ્રસાદ લાવ્યો છે ને તમારે, સમોસા કરી લો પ્રસાદ નાસ્તો તમારો. કરી લઉં. હા, નીકળી ગયા મોઢામાંથી સાચું નાસ્તો કરો છો. ના પ્રસાદી. કશો વાંધો નહીં. હવે બીજી વાર લચ્છી રાખો ને તાર મને બોલાવજો, લેતા જજો. હા